हेलो मित्रों, હવે આપણે પ્રકરણ નંબર 19 ઉત્સર્ગ, પેદાશો અને તેનો નિકાલ. એમાં સૌથી પહેલા આપણે જોઈશું ઉત્સર્જન એટલે શું, અને પ્રાણીઓમાં ઉત્સર્ગ પદાર્થોના નામ. તો આપણે જોઈએ કે પ્રાણીઓમાં ખૂબ અગત્યની દેહધાર્મિક ક્રિયા થાય છે ચયાપચય. જેમાં ચય ક્રિયાઓ એ સર્જનાત્મક ક્રિયાઓ છે. એમાં દ્રવ્યોનું નિર્માણ થાય છે. જ્યારે અપચય ક્રિયા એ વિઘટનાત્મક ક્રિયા છે અને એમાં દ્રવ્યોનું વિઘટન થાય છે. અને આ વિઘટન દરમિયાન એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને Na+, K+, Cl-, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરે આયનો એને એકઠા કરીને એનો નિકાલ કરવામાં આવે છે. આ પદાર્થોને, જે નકામા પદાર્થો સર્જાય છે એ શરીર માટે હાનિકારક છે, એને ઉત્સર્ગ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉત્સર્ગ પદાર્થોના નિકાલ કરવાની પ્રક્રિયાને અથવા પદ્ધતિને ઉત્સર્જન કહે છે. એટલે મોટાભાગના જે પ્રાણીઓ છે એમાં નકામા પદાર્થો તરીકે યુરિયા, યુરિક એસિડ, એમોનિયા, ક્રિએટિનાઇન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને કેટલાક આયનો સર્જાય છે ચયાપચયની ક્રિયાને અંતે. આ પદાર્થો જે શરીર માટે હાનિકારક છે એનો ઉત્સર્ગ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા નકામા દ્રવ્યો એને સંપૂર્ણ કે અંશતઃ નિકાલ કરવાની જે પદ્ધતિ છે એને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ મુખ્ય ઉત્સર્જિત પદાર્થ કયા છે અને તેમના પ્રકારના આધારે પ્રાણી સમૂહનું વર્ગીકરણ. તો આપણે આગળ જોઈ ગયા છે કે મુખ્ય નાઇટ્રોજનયુક્ત જે ઉત્સર્ગ પદાર્થો છે એમાં એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ છે. કોઈ પણ પ્રાણીઓમાં મૂળભૂત રીતે સર્જાતો જો કોઈ ઉત્સર્ગ પદાર્થ હોય તો એ એમોનિયા. કોઈ પણ પ્રાણીમાં મૂળભૂત રીતે સર્જાતો ઉત્સર્ગ પદાર્થ કયો છે? એમોનિયા. તો આ રીતે બધા જ પ્રાણીઓમાં જો મૂળભૂત રીતે સર્જાતો પદાર્થ એમોનિયા હોય તો એનું એમોનિયા સ્વરૂપે જ ઉત્સર્જન થવું જોઈએ. પણ બધા પ્રાણીઓમાં એનું એમોનિયા સ્વરૂપે જ ઉત્સર્જન થતું નથી. તો શા માટે એમોનિયા સ્વરૂપે એ પ્રાથમિક ઉત્સર્ગ પદાર્થ સર્જાય છે તેનો એમોનિયા સ્વરૂપે નિકાલ થતો નથી? તેનું કારણ છે કે એમોનિયા ખૂબ ઝેરી છે. એમોનિયા ખૂબ ઝેરી છે અને એનો શરીરમાં જો સંગ્રહ કરવો હોય તેને મંદ બનાવવો પડે અને એને મંદ બનાવીને એનો નિકાલ કરવામાં મોટા પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. પુષ્કળ પ્રમાણમાં એમોનિયા પુષ્કળ પાણીમાં દ્રાવ્ય છે એટલે એમોનિયાને મંદ ઓછું હાનિકારક કરવા માટે એને મંદ બનાવવું પડે. પણ પુષ્કળ પાણીમાં દ્રાવ્ય છે તેને મંદ બનાવીને નિકાલ કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે. પણ બધા જ પ્રાણીઓ પુષ્કળ જથ્થામાં પાણી મેળવતા નથી. એટલે જે પ્રાણીઓ પુષ્કળ જથ્થામાં પાણી મેળવી શકે છે તેમાં એમોનિયા એને મંદ બનાવીને એમોનિયા સ્વરૂપે નિકાલ કરવામાં આવે છે. પણ જે પદાર્થો પુષ્કળ પ્રમાણમાં પાણી મેળવી શકતા નથી તેમાં ઓછા હાનિકારક પદાર્થ યુરિયા, યુરિક એસિડ જે ઓછા ઝેરી છે તેનો નિકાલ કરવામાં આવે છે અને એના નિકાલ માટે અલ્પ પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે.
એટલે જે પ્રાણીઓ પુષ્કળ જથ્થામાં પાણી મેળવે છે તેમાં એમોનિયાને મંદ બનાવીને એમોનિયા સ્વરૂપે જ ઉત્સર્જન થાય છે, પણ જે પ્રાણીઓ પુષ્કળ જથ્થામાં પાણી મેળવી શકતા નથી તેમાં એમોનિયાને એના કરતા ઓછા ઝેરી પદાર્થ, ઓછા હાનિકારક પદાર્થ જેવા કે યુરિયા, યુરિક એસિડ વગેરેમાં એનું રૂપાંતર કરી દેવામાં આવે છે અને એના નિકાલ માટે પાણીનો વ્યય કેવો થાય છે? ઓછો થાય છે. તો આ રીતે કયા પ્રાણીમાં ઉત્સર્જિત પદાર્થ કયો છે તેના પ્રકારને આધારે પ્રાણીઓનું વર્ગીકરણ મુખ્ય 3 સમૂહમાં કરવામાં આવે છે. કયા પદાર્થનું ઉત્સર્જન કરે છે, ઉત્સર્જનના પ્રકારને આધારે પ્રાણીઓનું 3 મુખ્ય જૂથમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એક એમોનિયા ત્યાગી, બીજું યુરિયા ત્યાગી અને ત્રીજું યુરિક એસિડ ત્યાગી. તો આ રીતે ઉત્સર્જનના પ્રકારને આધારે પ્રાણીઓના 3 જૂથ પડી ગયા. પહેલો લઈએ આપણે એમાંથી એમોનિયા ત્યાગી. તો આપણે જોઈએ કે સૌ પ્રથમ મૂળભૂત રીતે સર્જાતો ઉત્સર્ગ પદાર્થ કયો છે? એમોનિયા. તો એમોનિયા શામાંથી બને છે? પહેલો પ્રશ્ન થાય છે અહીંયા. તો એમિનો એસિડના વિનત્રીકરણને કારણે એમોનિયા ઉત્પન્ન થાય છે. એમોનિયા ચયાપચય દરમિયાન કઈ ક્રિયાને કારણે ઉત્પન્ન થાય છે? તો એમિનો એસિડના વિનત્રલીકરણને કારણે. હવે આ એમોનિયા સ્વરૂપે જ એનો નિકાલ કરવો હોય તો પહેલા એના જથ્થાનો શરીરમાં સંગ્રહ કરવો પડે, પણ એમોનિયા ખૂબ ઝેરી પદાર્થ છે, તેથી શરીરમાં એનો સંગ્રહ કરી શકાતો નથી. પણ જો એનો સંગ્રહ કરવો હોય તો એને મંદ બનાવી દેવું પડે. પણ આપણે જોઈએ કે એમોનિયા પુષ્કળ જથ્થામાં પાણીમાં દ્રાવ્ય છે, તેને મંદ બનાવવા માટે પુષ્કળ પાણીની જરૂરિયાત ઊભી થાય છે અને તેનો નિકાલ આ રીતે પાણી દ્વારા થાય છે. તો જે પ્રાણીઓમાં એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન થતું હોય તેને એમોનિયા ત્યાગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, અથવા એમોનિયા ત્યાગી ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે એમોનિયા ખૂબ ઝડપથી પાણીમાં દ્રાવ્ય થાય છે, પુષ્કળ પાણીમાં દ્રાવ્ય છે અને સામાન્ય રીતે એ પ્રસરણ દ્વારા શરીર દિવાલ અથવા મત્સ્ય હોય પાણીમાં વસવાટ કરતા તેમાં ઝાલરની સપાટી દ્વારા નિકાલ પામે છે. મૂત્રપિંડો તેના નિકાલમાં કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી. તો અહીંયા 1 માર્કમાં MCQમાં ખાસ પ્રશ્ન પૂછાશે, કયા પ્રકારની ઉત્સર્જન પદ્ધતિમાં મૂત્રપિંડ કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી? કઈ ઉત્સર્જન પદ્ધતિમાં મૂત્રપિંડનો કોઈ ફાળો નથી અથવા મૂત્રપિંડ કોઈ મહત્વની ભૂમિકા ભજવતા નથી? કારણ આપણે જોઈએ કે એમિનો એસિડનું વિનત્રીલીકરણ થાય એટલે એમોનિયા બને, ત્યારબાદ એ પાણીમાં દ્રાવ્ય બને અને પછી સપાટી દ્વારા પ્રસરણ દ્વારા એનો નિકાલ થઈ શકે, અથવા માછલીઓ હોય તેમાં ઝાલરો દ્વારા એનો નિકાલ થઈ જાય. મૂત્રપિંડનો કોઈ એમાં ફાળો નથી. પણ આ પદ્ધતિમાં પુષ્કળ પાણીનો વ્યય થાય છે અને શક્તિ વપરાતી નથી. તો કયા સજીવોમાં આ પ્રકારની એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ જોવા મળે છે? ઉદાહરણમાં પણ 1 માર્કમાં પૂછાય છે અહીંયા. તો જલીય કીટકો, અસ્થિ મત્સ્ય અને દેડકાના જે અંદર ટેડપોલ છે, આપણે જોઈએ કે દેડકો રૂપાંતરણ દર્શાવે છે અને રૂપાંતરણ દરમિયાન એના જે શિશુ છે એ ટેડપોલ તરીકે ઓળખાય છે. તો દેડકાના જે ટેડપોલ છે એ એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ દર્શાવે છે.
તો કયા કયા સજીવોમાં એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ જોવા મળે? તો જલીય કીટકો, મત્સ્યની અંદર અસ્થિ મત્સ્ય, કાસ્થિ મત્સ્યમાં પાછું યુરિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ છે, જોઈ લેજો. કાસ્થિ મત્સ્યમાં ઉભયજીવીની અંદર જે ટેડપોલ છે એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ ધરાવે છે, પણ એમાં પુખ્ત ઉભયજીવી એ યુરિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ દર્શાવે છે. તો આ રીતે એમસીક્યુમાં પ્રશ્ન ખાસ પૂછાય છે, ખાસ કરીને મત્સ્ય. તો મત્સ્યમાં આપણે જોઈએ કે કાસ્થિ મત્સ્ય પણ છે, અસ્થિ મત્સ્ય પણ છે. તો અસ્થિ મત્સ્ય અ પરથી શરૂ થાય છે, તેમાં એમોનિયા ત્યાગી યાદ રાખજો. કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. તો એમોનિયા ત્યાગી માટે યાદ રાખવું હોય તો એમોનિયા અ પરથી ચાલુ થાય, અસ્થિ મત્સ્ય પણ અ પરથી ચાલુ થાય. અસ્થિ મત્સ્યમાં એમોનિયા ત્યાગી. તો આ રીતે આપણે જોઈએ તો કયા કયા સજીવમાં એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ જોવા મળે? તો જલીય કીટકો, અસ્થિ મત્સ્ય અને ઉભયજીવીના ટેડપોલ. એમોનિયા કઈ રીતે બને છે? તો એમિનો એસિડના વિનત્રિલીકરણને કારણે એમોનિયા બને છે. એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન કરવું હોય તો એમોનિયા ખૂબ વિષારી છે, ઝેરી છે, એટલે શરીરમાં એનો સંગ્રહ કરી શકાય નહીં. જો એને સંગ્રહ કરીને નિકાલ કરવો હોય તો એમોનિયાને મંદ બનાવી દેવું પડે. પણ એમોનિયા પુષ્કળ પાણીમાં દ્રાવ્ય છે, એટલે એને મંદ બનાવવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે, એટલે પુષ્કળ પાણીનો વ્યય થાય છે. પણ આ પ્રક્રિયામાં શક્તિ વપરાતી નથી અને મૂત્રપિંડનો કોઈ ફાળો નથી. આ બે વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદ આપણે જોઈએ કે એનો નિકાલ કઈ રીતે થાય છે? તો પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે એમોનિયાનો નિકાલ પ્રસરણ પદ્ધતિથી શરીર દિવાલ મારફતે થાય છે, અથવા મત્સ્ય હોય તો એમાં ઝાલરો દ્વારા થાય છે. તો આ પહેલી ઉત્સર્જન પદ્ધતિ થઈ ગઈ, એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ. હવે બીજી આપણે જોઈએ યુરિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ. તેમાં મૂળભૂત રીતે સર્જાતો પદાર્થ કયો છે? એમોનિયા. પણ આ પ્રાણીઓ જેવા કે આપણે જે સસ્તન પ્રાણીઓ, કાસ્થિ મત્સ્ય અને પુખ્ત ઉભયજીવી, આવા સજીવોની અંદર, આવા પ્રાણીઓની અંદર યુરિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ જોવા મળે. આ પ્રાણીઓ જરૂરિયાત મુજબનું પાણી મેળવી શકે છે, પુષ્કળ પાણી મેળવતા નથી. એટલે મૂળભૂત રીતે સર્જાતો પદાર્થ જે એમોનિયા છે એ સ્વરૂપે જો ઉત્સર્જન કરવું હોય તો એમોનિયાને મંદ બનાવવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે. પુષ્કળ પાણી આ પ્રાણીઓને મળતો નથી, જરૂરિયાત મુજબનું મળે છે. તો આ પ્રાણીઓમાં મૂળભૂત રીતે જે સર્જાય છે એમોનિયા, એનું યકૃતની અંદર યુરિયામાં રૂપાંતર કરી દેવામાં આવે છે. ચયાપચયની ક્રિયા દરમિયાન જે એમોનિયાનું ઉત્પાદન થાય છે, મૂળભૂત રીતે સર્જાતો પદાર્થ, એનું યકૃતમાં શામાં રૂપાંતર કરવામાં આવે? યુરિયામાં. તો અહીંયા 1 માર્કનો એમસીક્યુ પ્રશ્ન પૂછી શકાય, એમોનિયાનું યુરિયામાં રૂપાંતર કયા અંગમાં થાય છે? તો યકૃતમાં થાય છે. કેવી રીતે થાય છે? અહીંયા તો એમોનિયાના 2 અણુઓ અને CO2 નો 1 અણુ જોડાય એટલે એમાંથી યુરિયા બને છે. એટલે અહીંયા પણ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે એમસીક્યુની અંદર, બરાબર છે. ખાલી જગ્યા એમોનિયા વત્તા ખાલી જગ્યા CO2 બરાબર યુરિયા. તો એમોનિયાના 2 અણુ અને કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ જોડાય અને યુરિયા બને છે, અને આ ક્રિયા ક્યાં થાય છે? યકૃતમાં થાય છે. આ રીતે યુરિયા ત્યાગી સજીવોમાં મૂળભૂત રીતે સર્જાતા પદાર્થ એમોનિયાનું રૂપાંતર યકૃતમાં યુરિયામાં કરી દેવામાં આવે છે. અને આ જે યુરિયા છે એ ઓછો હાનિકારક છે અથવા ઓછો ઝેરી નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે, અને એનું ઉત્સર્જન મોટે ભાગે જમીન પરના પૃષ્ઠવંશી પ્રાણીઓ દ્વારા થાય છે. આપણે જોઈએ સસ્તન વર્ગના પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ, અને મત્સ્યમાં આવશે કાસ્થિ મત્સ્ય. તો આ પ્રાણીઓમાં મૂત્રપિંડના કોષાંતરીય દ્રવ્ય, જેને આપણે મેટ્રિક્સ તરીકે ઓળખી ગયા, જરૂરી આશ્રુતિ સાંદ્રતાને જાળવવા માટે યુરિયાની કેટલીક માત્રા જાળવી રાખે છે. મોટાભાગનો યુરિયાનો નિકાલ થાય છે, પણ આપણા કાળમાં આપણે જોઈશું મૂત્રપિંડના જે આધારક છે
એની અંદર કેટલાક યુરિયાનો સાંદ્રતાની જાળવણી માટે સંગ્રહ થાય છે. આ રીતે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરવાની જે પદ્ધતિ છે એને યુરિયોટેલિઝમ અથવા યુરિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એમોનિયા ત્યાગીમાં પુષ્કળ પાણીનો વ્યય થાય છે, જ્યારે યુરિયા ત્યાગીમાં ઓછા પાણીનો વ્યય થાય છે. એમોનિયા ત્યાગીમાં શક્તિ વપરાતી નથી, જ્યારે યુરિયા ત્યાગીમાં શક્તિ વપરાય છે. યાદ રાખજો, કારણ કે એમોનિયાનું યુરિયામાં રૂપાંતર કરવું પડે, આ ક્રિયા માટે શક્તિ વપરાય છે. તો આ બીજી ઉત્સર્જન પદ્ધતિ થઈ ગઈ અને એ થઈ ગઈ યુરિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ. ત્રીજી ઉત્સર્જન પદ્ધતિ આપણે લઈએ એ છે યુરિક એસિડ ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ. તો કયા સજીવોમાં યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન થાય છે? તો સરીસૃપો, વિહંગ, કીટકો અને જમીન પરની સ્નેલ, ગોકળગાય, એમાં યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન થાય છે. કારણ કે આ પ્રાણીઓને જરૂરિયાત મુજબનું પાણી પણ પ્રાપ્ત થતું નથી, અથવા જો વિહંગ વર્ગના પક્ષીઓ હોય તો ઉડ્ડયનના અનુકૂલન તરીકે એ વધુ પ્રમાણમાં પાણી મેળવતા નથી. તો આવા સંજોગોમાં યુરિયા સ્વરૂપે ઉત્સર્જનમાં પણ પાણીનો વ્યય વધુ થાય. તો આ પ્રાણીઓ એમાં યુરિયાનું રૂપાંતર પણ શામાં કરી દેવામાં આવે? યુરિક એસિડમાં. અને આ ક્રિયા યકૃતમાં જ થાય છે. તો આ પ્રાણીઓ યુરિયાનું રૂપાંતર શામાં કરી દે? યુરિક એસિડમાં. અને આ ક્રિયા પણ ક્યાં થાય છે? યકૃતમાં. તો આપણે જોઈએ કે 2 એમોનિયાના અણુ અને 1 CO2 નો અણુ જોડાય તો યુરિયા બને છે. તો હવે 3 એમોનિયાના અણુ અને 2 CO2 નો અણુ જોડાય તો એમાંથી યુરિક એસિડ બને છે. તો આ રીતે યુરિયા કરતા યુરિક એસિડના નિર્માણમાં પુષ્કળ શક્તિ વપરાય છે. પણ આ યુરિક એસિડ અને આ પ્રાણીઓ પાણીનો વ્યય ઘટાડવા માટે યુરિક એસિડ જેનું ઉત્સર્જન છે ગોળીઓ નાની અથવા લુગદી સ્વરૂપે કરે છે. એટલે પાણીનો વ્યય કેવો થાય? નહિવત થાય, પણ શક્તિ પુષ્કળ વપરાય છે. તો આ રીતે યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્જન કરવાની જે પદ્ધતિ છે એને યુરિક એસિડ ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ અથવા યુરિકોટેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સરીસૃપ વર્ગના પ્રાણીઓ, વિહંગ એટલે પક્ષીઓ, કીટકો અને જમીન પરની જે સ્નેલ છે, ગોકળગાય છે, એમાં યુરિક એસિડ ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ જોવા મળે છે. તો આમાંથી ઘણા પ્રશ્નો જે નીટમાં MCQમાં પૂછી શકાય છે, એટલે આપણે એને ટેબલ તૈયાર કરી નાખીએ. પહેલા લઈએ ઉત્સર્જન પદ્ધતિ. ઉદાહરણ પાણીનો વ્યય, શક્તિનો વપરાશ. તો પહેલા આપણે લઈએ એમોનિયા ત્યાગી. તેમાં ઉદાહરણ આપણે જોઈ ગયા એમોનિયા ત્યાગીમાં. કયા કયા ઉદાહરણ જોઈ ગયા? જલીય કીટક, અસ્થિ, મત્સ્ય અને ટેડપોલ. અહીંયા આપણે લઈશું જલીય કીટક. અસ્થિ, મત્સ્ય અને કીટકો. જલીય કીટકો. પાણીનો વ્યય પુષ્કળ અને શક્તિ વપરાતી નથી. એમોનિયા ત્યાગી જોઈ ગયા આપણે. બીજી ઉત્સર્જન પદ્ધતિ આપણે લઈએ યુરિયા ત્યાગી. યુરિયા ત્યાગીમાં આપણે જોઈ ગયા પુખ્ત ઉભયજીવી, સસ્તન,
બરાબર છે, અને કાસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્ય. તેમાં કયા પ્રકારની ઉત્સર્જન પદ્ધતિ જોવા મળે છે આપણે જોઈ ગયા? ઉત્સર્જન પદ્ધતિ, ઉદાહરણ, પાણીનો વ્યય, શક્તિનો વપરાશ. તો પહેલા આપણે લઈએ એમોનિયા ત્યાગી. તેમાં આપણે જોઈએ કે જલીય કીટક, કીટકો, અસ્થિ મત્સ્ય અને ટેડપોલ. કીટકો, અસ્થિ મત્સ્ય અને ટેડપોલ, એમાં એમોનિયા ત્યાગી ઉત્સર્જન પદ્ધતિ જોવા મળે છે. પાણીનો વ્યય પુષ્કળ થાય છે જ્યારે શક્તિ વપરાતી નથી. તો બીજો આપણે લઈએ યુરિયા ત્યાગી. તેમાં જોઈએ કે આપણે ઉભયજીવી, સસ્તન અને કાસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્ય ત્રીજું છે, યાદ રાખજો. અહીંયા આ તો પાછું બનાવી દઈએ આપણે. યુરિયા ત્યાગી. ઉદાહરણમાં આપણે લઈએ ઉભયજીવી, સસ્તન, કાસ્થિ મત્સ્ય. પાણીનો વ્યય મધ્યમ અને શક્તિ વપરાય. આપણે જોઈએ કે એમોનિયા ત્યાગીમાં પાણીનો વ્યય પુષ્કળ થાય છે પણ શક્તિ વપરાતી નથી, જ્યારે યુરિયા ત્યાગીમાં પાણીનો વ્યય ઓછો થાય છે, શક્તિ વપરાય છે. અને છેલ્લું છે આપણે યુરિક એસિડ ત્યાગી. એમાં જલીય કીટક, કીટકો, પછી વિહગ વર્ગના પક્ષીઓ અને સરીસૃપ. તો આની અંદર આપણે જોઈએ કે પાણીનો વ્યય નહિવત થાય, જ્યારે પુષ્કળ શક્તિ વપરાય. તો આ રીતે આપણે જોઈએ પાણીનો વ્યય અને શક્તિનો વપરાશ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જોઈશું કે એમોનિયા ત્યાગીમાં પુષ્કળ પાણી વપરાય, યુરિયા ત્યાગીમાં ઓછું પાણી વપરાય, યુરિક એસિડ ત્યાગીમાં ખૂબ ઓછા પાણીનો વ્યય થાય છે. જ્યારે શક્તિના બાબતમાં એમોનિયા ત્યાગીમાં શક્તિ વપરાતી નથી, યુરિયા ત્યાગીમાં શક્તિ વપરાય છે, જ્યારે યુરિક એસિડ ત્યાગીમાં પુષ્કળ શક્તિ વપરાય છે. એમોનિયા ત્યાગીમાં બીજું યાદ રાખવાનું છે કે એમોનિયા સ્વરૂપે જ નિકાલ થાય છે, એટલે મૂત્રપિંડનો કોઈ ફાળો નથી. જ્યારે અહીંયા યુરિયા ત્યાગી, યુરિક એસિડ ત્યાગીમાં યાદ રાખવાનું છે યુરિયા કેવી રીતે બને, ક્યાં બને, યુરિક એસિડ કેવી રીતે બને, ક્યાં બને. તો યુરિયા અને યુરિક એસિડ બંને યકૃતમાં બને છે, અને બે એમોનિયાના અણુ વત્તા CO2 ને એક અણુ જોડાય
એટલે એમાંથી યુરિયા બને. જ્યારે યુરિક એસિડમાં ત્યાગીમાં આપણે જોઈએ તો એમોનિયા